જતા જાય, બધું છોડીને જાય, ખુલ્લા પગે પણ જાય, ચાલતા પણ જાય, બહુ બધું જાતે રસોઈ બનાવે અને કેટલી બી ઠંડી હોય, બધું બહુ કષ્ટ સહન કરે. યાત્રા એટલે મેરું કષ્ટ સહન કરવાનું. કોઈ એમ કહે કે મારે હિમાલયમાં જવું છે તો સ્વામીજી એમ કે લાવ તારો જન્માક્ષર, ચોક્કસ તારો શનિ અત્યારે આ જગ્યા હોવો જોઈએ, તારો રાહુ અહીંયા હોવો જોઈએ ખાડામાં, તો જ તમે આવશું છે. મને બધા પરિક્રમા કરી ચાલતા ચાલતા 3 વર્ષ તારા ભાગ્યમાં બહુ કષ્ટ લખ્યું, તો જ તમે વિચારશું છે. યાત્રા એટલે કષ્ટ, ક્યાંય પણ જાઓ એટલે કષ્ટ. હવે એટલું કષ્ટ હોય તો પણ આપણી અંદરનો નિર્ણય કેવો હોય કે મારે હું શુભ સંકલ્પથી નીકળી છું કે નીકળ્યો છું, એટલે આપણે ગમે તેમ સહન કરી લે. અહીંયા તો સંકલ્પ નથી જીવનમાં, અને પાર વગરનું કષ્ટ છે, અને દરેક કષ્ટ, દરેક મુશ્કેલી, દરેક પ્રતિકૂળતા આપણને અસહાય બનાવે છે, પરાણે પરાણે સહન કરવું પડે છે. તો આ યાત્રા કે આનંદ આપનારી યાત્રા પણ નથી, અને આપણે આમ નામ આપણો સમય પસાર કરી દઈએ, જીવન પસાર કરી દઈએ છીએ, એટલે યાત્રામાં આગળ નથી વધતા. તો યાત્રા છે એવું જાણીએ, યાત્રાનું ગંતવ્ય છે જાણીએ, કેવી રીતે યાત્રા પૂરી થઈ શકે એવું જાણીએ, તો પછી કંઈક કામ થાય. એટલે સર્વ સંસાર, સંસારમાં છીએ, પણ સંસારમાં ચાલુ કેમ રહીએ છીએ? તો કે સંસારમાં જે વસ્તુઓ અમને સુખ આપનારી જણાય છે એને કેમ મેળવવી એનું આયોજન અમે સતત કરીએ છીએ. સતત એક પછી એક કામ હાથમાં લઈએ છીએ. કામ તો હાથમાં લઈએ છીએ, કરવાનું ફળ પણ ભોગવીએ છીએ, પણ તેનું જે સુખ છે ને એ હાથમાં આવતું નથી. એટલે કોના જેવી દશા છે? પેલો બળદ છે ને, એક જમાનામાં તેલ કાઢવા માટે એની શું કહેવાય, એની ઘાણી ધાણીની ઘાણી તો બળદ બિચારા ફરવું ના હોય એટલે શું કરે, ગાજર આગળ લટકાવેલું રાખે, અને જે બળદ હોય એના થોડાક અંતરે ગાજર લટકાવેલું રાખે, એટલે જેમ જેમ ચાલે ને એમ ગાજરનું ઝુમકું પણ એની પણ આમ ગતિ આવે, હાલક ડોલક થાય. એટલે બિચારો બળદ છે ને એને એમ લાગે કે આ ગાજર હમણાં આમ આવશે ને ખાઈ લઈશ, હમણાં આવશે ને પકડી લઈશ, એટલે એ હવે જાય, અને પેલું જે યંત્ર બધું ગોઠવેલું હોય કે ગાજરનું ઝુમકું આમ થાય તો ખરું, પણ એ આગળ જાય, એ પેલાને ખબર ના પડે, એટલે ગોળ ગોળ ફરે આજ કરે. આમ ફરવું નથી, પણ કોણ ફરવે છે એને? ગાજરનું ઝુમખું. આપણે કોઈ મહેનત કરવી નથી, કોઈ કર્મ કરવા નથી, આયોજનો કરવા નથી, કોઈ શાંતિથી બેસવા આવે તો શાંતિથી બેસવું જ છે. તો અંદર જે સુખની ઈચ્છા છે એ તો પૂરી કરવી જોઈએ ને. એટલે બધી લાલચ જન્મે છે. કેવી લાલચ જન્મે છે? તો દરેક જગતનો પદાર્થ છે નામરૂપ એ મને આકર્ષે છે કે હું તને સુખ આપીશ, હું તને ચોક્કસ સુખ આપીશ. આવું કહે છે ને, आसमान के तारे ले आएंगे आपके लिए, लालच आपे, आ तमने लावी आपीश, पेલું તમને લાવી આપીશ, હું તને સુખ જ આપીશ તારા જીવનમાં. બધા એકબીજાને આવા આશ્વાસન આપે, જગતના પદાર્થો પણ આકર્ષે. અને વાત સાચી છે, જગતના પદાર્થોમાં પ્રકાશ તો બહુ છે, તેજ તો બહુ છે, ચકમક ચકમક થયા જ કરવી બધા પદાર્થો, પણ એ ચકમકતા કોની છે, એ જગમગાટ કોનો છે એ જાણતા નથી. મુશ્કેલી એ છે. બાકી જગતમાં સર્વત્ર પ્રકાશ છે ને એ તો વાત સાચી જ છે. એ દરેક વસ્તુ આપણને લોભાવે એ વાત એ સાચી છે, પણ એ પ્રકાશ પ્રતિબિંબ છે એ ખબર નથી, અને કોનું પ્રતિબિંબ છે એ ખબર નથી. અને આપણે જરૂરિયાતવાળા છીએ, તે જ જગમગાટ, તે જ સુખની જરૂરિયાતવાળા આપણે છીએ. એટલે પછી નજર પણ ક્યાં છે આપણી? પરાન ચિખાની વ્યદ્ર સ્વયંભૂ પરાન પશ્યતિ ન અંતરાત્મન. એટલે દરેક જીવ ક્યાં જુએ છે? સુખ માટે ક્યાં જુએ છે? બહાર. અને બહાર પ્રકાશ છે, વ્યવસ્થા બરાબર છે, એટલે પછી બાકી શું રહ્યું? દોડો. એટલે દોડ ચાલુ છે, એમાં ખોટું નથી, પણ વસ્તુ હાથમાં આવતી નથી. અને કહે સંસાર વસ્તુ હાથમાં આવતી નથી. કોણ યાદ આવે આપણને? પેલું હરણ. પ્યાસ જેને લાગેલ તરસ્યું હરણ યાદ આવે. બહુ દોડ્યું, એની તરસ છે પાણી નહીં. એની શું ભૂલ હતી? એ બિચારા શું ભૂલ કરી? એને પાણી દેખાતું હતું અને દોડ્યું, એને નજર તરસ હતી અને જાણતું હતું કે પાણી પીવાથી તરસ છીપાય, તરસ લાગી હતી, સામે પાણી હતું, ખૂબ દોડ્યું, ખૂબ મહેનત કરી, અને પાણી તો હાથમાં ન આવ્યું, ઉપરથી એનું મૃત્યુ થઈ ગયું. આવી સ્થિતિ એની થઈ શું કામ આવું થયું? ક્યાં ભૂલ હતી એની? ક્યાં ભૂલ હતી?
એની તરસ લાગી હતી એમાં ભૂલ હતી, દોડી એમાં ભૂલ હતી, એમાં તો કચાશ રાખી નથી, ક્યાં ભૂલ હતી? એટલું સમજી ના શક્યું કે જે પાણી દેખાય છે એ આભાસ છે. આભાસ એટલું ના સમજી શક્યું, અને આભાસ કહેવાય એવી ખબર નહોતી. મારી તમારી સ્થિતિ આવી જ છે ને, સુખની જરૂરિયાત હોય દોડ્યા જ કરીએ, ત્યાં સુધી ફસકાઈ પડીએ, બસ હવે જીવન પૂરું થવાય પણ પેલું સુખ મળે નહીં. તને સમજાતું નથી સુખ કેમ ના મળે, મુશ્કેલી એ છે સુખ કેમ ના મળ્યું સમજાતું નથી. એટલે કહું રસ આભાસાદિ દૂષિત. આ જગત કેવું છે? દૂષિત છે. દૂષિત એટલે એનો જે ચળકાટ છે સાચો નથી, એ મોટો દોષ. એ પેલો માણસ ભૂસકા માર્યા જ કરે છે હાર લેવા માટે પાણીમાં. એને પાણી પીવું હતું, જોયું આ માકોવળીને પાણી પીવા જાય તો એને સરસ હાર દેખાણો. ગોવાળીઓ હતો બિચારો, જંગલમાંથી જતો હતો, તરસ લાગી તો એને જોયું તો પાણી પીવા ગયો તો અંદર સરસ મજાનો ચળકતો હાર દેખાયો. એટલે પાણી તો બાજુ રહી પીવાનું, શું થયું? હું પેલા હાર લઈ લઉં, બીજું કોઈ આવે જોયું એને હું પહેલા હાર લઈ લઉં. એક ભૂસકો માર્યો, બહુ બધો હાથ ફેર્યો, પેલો હાર હાથમાં ના આવ્યો, થાકીને ઉપર આવ્યો કિનારે. વળી પાછું એને પાણી જોવા માટે ત્યાં નજર ગઈ તો પેલો હાર ફરી દેખાયો. ફરી એને કહ્યું કે આ પહેલી વાર તો ચૂકી ગયો, આ વખતે તો હું બરાબર કૂદકો મારી અને નીચે જઈ અને પેલો હાર મેળવીને જ લઈશ. બહુ ચાલ્યું આવું, કેટલો સમય સુધી એને ભૂસકા માર્યા જ કર્યા, થાકી લોથપોથ થઈ ગયો પણ હાર મળ્યો નહીં. નિરાશ થઈને બેસી ગયો. એક માણસ આપણે જોતો હતો ને એને કહ્યું કે તારે શું જોઈએ છે, કેમ આટલા બધા ભૂસકા મારે છે? તો કે જો કોઈને કહેતા નહીં, તમને એક રહસ્ય બતાવો. મને એક જ જાણવા મળ્યું કે આમાં છે ને એક સરસ કિંમતી હાર પડેલો છે આ પાણીમાં, અને મેં કેટલાય ભૂસકા મારા, મને મળતો નથી. પેલો માણસ કહે છે કે તું ઉપર જો તો ઉપર શું હતું? આટલું સારું, મારું કામ ઓછું થઈ જાય. ઉપર જેવું તો શું હતું? જે હાર દેખાતો હતો નીચે, ક્યાં હતો? ઉપર. એ ક્યાં ભૂસકા મારતો હતો? જ્યાં હારનું પ્રતિબિંબ હતું ત્યાં. આભાસાદિ દૂષિત. બધી મહેનત નકામી કે એમ આપણે દોડીએ છીએ, મહેનત કરીએ છીએ, આયોજન કરીએ છીએ, બધું બરાબર છે, પણ થાકી ગયા. ના તો પતિ પાસેથી સુખ મળે, ના પત્ની પાસેથી, ના માતા પિતા પાસેથી, ના ભાઈ બહેન પાસેથી, ના મિત્ર પાસેથી, ના સગાવાલા પાસેથી, ના જળ પાસેથી, ના ચેતન પાસેથી, ના કોઈ કર્મથી, ના કોઈ બધાથી બિચારા જીવ દુઃખી થાકી ગયા. શાસ્ત્ર આટલું જ કહે છે, તમે જ્યાં જે દિશામાં સુખ જુઓ છો વાસ્તવમાં એ સુખનું પ્રતિબિંબ છે. તો ક્યાં જોવું? ઉપર? ક્યાં જોવું? ડાબી બાજુ, જમણી બાજુ? ઉપર भी नहीं, नीचे भी, दाएं भी. अब ક્યારેક સાંભળ્યું કરો, आगे भी नहीं, पीछे भी नहीं, ऊपर भी नहीं, नीचे भी नहीं, दाएं भी नहीं. ક્યાં જવાનું છે? હુંમાં. લોકો એમ કે પોતાનામાં એટલે શરીરમાં, પોતાનામાં એટલે અંતઃકરણમાં. અંદર એટલે શું વળે? અંદર એટલે શું? હું વિશેનો વિચાર. હું કોણ છું? હું છે કોણ? એનો વિચાર કરીશું તો જે સુખની ઈચ્છા છે એ સુખ આપણને પ્રાપ્ત થશે. એટલે કહું બ્રહ્મ જ્ઞેયમ, બ્રહ્મ એવ જ્ઞેયમ, બ્રહ્મ વિજ્ઞેયમ. સારી રીતે જાણવું જોઈએ, જરા તરા નહીં. હા, અમને ખબર છે આત્મા એટલે સચ્ચિદાનંદ. બધા શબ્દો બધા આપણે બોલી શકીએ કે નહીં? આત્મા વિશેની જેટલી પ્રક્રિયાઓ બધાને આવડતી હોય, બધા શબ્દો બોલતા, બધું બોલી શકીએ આપણે. બધી ખબર છે, કોઈને કશી ખબર નથી એવું નથી. અમને બધી વસ્તુની ખબર છે. એટલે શું? વિજ્ઞેયમ, માત્ર જ્ઞેયમ બરાબર ખબર છે એવું નહીં. વિજ્ઞેયમ વિશેષ પ્રકાર, સ્પષ્ટ રીતે, સુનિશ્ચિત રીતે આત્માનું દર્શન થવું જોઈએ. એ તો એના માટે તો આત્મામાં એટલો પ્રેમ જન્મે અને પછી બીજું બધું ચળકાટ છે સમજાઈ ગયું હોય અને એમાં રસ ના હોય. આ પ્રકારની જ્યારે આપણી સ્થિતિ હોય, માનસિક સ્થિતિ, અને આપણે ગંભીરતાથી આ કામમાં લાગેલા હોઈએ, એનું ચિંતન કરતા હોઈએ કે એના માટે જે પણ ભગવાનની શરણાગતિ, ભક્તિ, સેવા જે રીતે થયું છે એ રીતે કરતા હોઈએ તો વિજ્ઞેયમ કહેવાય. એ રીતે જાણીએ પછી જ કામ થાય છે. કામ તો પછી જ થાય છે. વિજ્ઞેયમ વિજ્ઞાનેન
એટલે અસત્ય સર્વ સંસાર રસ આભાસાદિ દૂષિત. ભલે કોઈને સંસારમાં શાંતિ જણાતી હોય પણ એ વસ્તુ શક્ય નથી. જણાતી હોય તો આપણે જાણીએ, નિરીક્ષણ કરીએ તો સંસારમાં શાંતિ મળે એવું નથી, સંસારમાંથી સુખ મળે એવું નથી. હવે અમારે કરવું શું? પણ આ તો લાંબુ લાંબુ ચાલ્યા જ કરે છે. આ જાગૃત અવસ્થા તો જતી જ નથી. જીવન તો અમારું જે જીવન છે તો દુઃખ સુખથી ભરેલું જ છે, અનુકૂળતા પ્રતિકૂળતાથી ભરેલું જ છે. અને બધા વ્યવહારમાં આ બધાની સાથે જ વ્યવહાર કરવાનો છે. તો આગળ કેમ વધવું? જેને તમે મિથ્યા કહો છો, જેને રસનો આભાસ કહો છો, જેને દૂષિત કહો છો, એ જ અમારા જીવનનું પ્લેટફોર્મ છે. તેની સાથે રહીને જ અમારે કામ કરવાનું છે, એમાં વ્યવહાર પણ કરવાનો છે. અને વ્યવહાર વગર તો કંઈ કામ અમારું જીવન જીવી શકાય એવું જ છે જ નહીં. ઘરમાં બહાર ક્યાંય પણ સર્વત્ર વ્યવહાર તો કરવો પડે એવું છે જ. અને દરેક નામરૂપ દરેક પદાર્થ એક જગતનો અંશ છે અને અમારું શરીર પણ એક છે. તો આગળ કેમ વધવું? જગત આવું તો સમજાવ્યું, આગળ કેમ વધવું? તો કે જેમ એ કહ્યું ઉપેક્ષા. શું કરવું? તો કે ઉપેક્ષા કરવી. ઉપેક્ષા આપણે ઉપેક્ષા કરતા હોઈએ છીએ. જેમ સ્વપ્નમાં જોયું દુર્ઘટના કોઈ અનુભવી કે સારી ઘટના અનુભવી, સ્વપ્નમાં કંઈ આપણને ખરાબ અનુભવ થયો, કોઈનું મૃત્યુ થયું, કંઈક એવી વિચિત્ર ઘટના બની, પછી આપણે શું કરીએ? વ્યવહાર શરૂ કરીએ કે ના કરીએ? જાગ્યા પછી વ્યવહાર શરૂ કરીએ. એ સપનાનો બોધ તો છે કે આવું સપનું જોયું, એ જ્ઞાનનું શું કરીએ? આપણે ઉપેક્ષા કરીએ. ઉપેક્ષા કરીએ ને કે ઉપેક્ષા ક્યારે થઈ શકે? વિવેક હોય ત્યારે, કે સ્વપ્ન સત્ય ના હોય. ભલે મને અનુભવ ગાઢ થયો હોય, સત્ય છે એવો જ અનુભવ થયો હોય, પણ સ્વપ્ન ક્યારેય સત્ય ના હોય. આવી સમજ, આવો વિવેક હોય તો જ આપણે આપણી જાગ્રત અવસ્થામાં સ્વપ્નના અનુભવની ઉપેક્ષા કરી શકીએ. ઉપેક્ષા કરીને આપણે આગળ વધીએ. સારું સ્વપ્ન આવ્યું તો શું કરીએ? પકડી રાખીએ કે ઉપેક્ષા કરી? લોટરી લાગી હોય સપનામાં, કે અમેરિકા પહોંચી ગયા હોઈએ, કે મનગમતી વસ્તુ કંઈક સરસ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય, તો જાગ્યા પછી શું કરીએ? મારે કશું કરવાની જરૂર નથી. કેમ? તો કે સપનામાં તો લોટરી લાગી ગઈ, તો હવે આજે હું નોકરી ધંધો કરવા નહીં જાઉં ચાલશે. સપનામાં સરસ મજાના ભોજનનો સ્વાદ લીધો છે, જાગ્યા પછી કશી રસોઈ નહીં બનાવું તો ચાલશે. આવું કરીએ? આવું કરીએ? સારી એવો અનુભવ થયો તો પણ શું કરે છે? ઉપેક્ષા. એમાં ફસાતા નથી. ઉપેક્ષા કે આ સપનું સાચું હોય ને, એમ જગતમાં ભલે સુખનો અનુભવ થતો હોય. વિવેકથી તો ઘણું બધું શીખવાડ્યું કે સુખનો અનુભવ થાય છે ત્યારે અનુભવ કોનો છે? આત્માનો જ છે. અને તમને કહેવાતું જે સુખ જણાય છે એમાં દુઃખ મિશ્રિત જ હોય છે. બહુ બધું સમજાય, પણ આપણે એમાંથી એને છોડી જ ના શકતા હોય તો પણ આ સ્વપ્ન જેવું જ આ જાગૃત જગત છે એ મિથ્યા જ છે, એ બોધ થયો હોય પછી ભલે અંદરથી આકર્ષણ હોય, આપણે શું કરીએ? ઉપેક્ષા. વળી પાછા ફસાઈએ નહીં, વળી પાછું એનો વ્યવહાર, વળી પાછું એનું આકર્ષણ, વળી એની આસક્તિ, એ બધામાં એમ ફસાઈએ નહીં. અને આપણે શું કરીએ? જે દિશામાં આગળ વધવાનું છે એમાં આગળ જઈએ. એટલે ઉપેક્ષા. ઉપેક્ષા એટલે સીધો તિરસ્કાર એવું નહીં, ધીરે ધીરે અંદર ખબર છે કે આ મિથ્યા જ છે અને કોઈ કાળે સુખ આપી શકે એનું જ નથી, તો ભલે ગમે તેટલો મને લાલચ આપતો હોય. આ બધું માયાનું કામ છે. માયા એવું વાતાવરણ ઊભું કરે, એવી અનુકૂળતા ઊભી કરે ક્ષણભરની અંદર. એટલે માણસ દુઃખી થઈ ગયો હોય, એને સુખની ક્યાંય અપેક્ષા ના હોય અને અચાનક સંજોગો ઊભા થાય. અચાનક પેલા દીકરાઓ વર્ષોથી સામે ના ગયું હોય, મા બાપ એટલા દુઃખી થઈ ગયા હોય, મારું કોઈ નથી, ત્રસ્ત થઈ ગયા, અને અચાનક અમેરિકાથી ફોન આવે કે કાગળ આવે કે મમ્મી પપ્પા આવે તમે અમારી સાથે આવી જાઓ. કેમ? તો કે હવે અમને બહુ એકલા બહુ દુઃખી થઈ ગયા, બહુ આમ તો અમને એવું લાગે છે કે અમારે તમારે સાથે રહેવું જોઈએ, અમે ત્યાં આવી શકીએ એમ નથી, તમે અમારી સાથે આવી જાઓ. એટલે આ બિચારા વૃદ્ધ લોકો એટલા દુઃખી હતા, એટલા અસહાય હતા, કોઈ આશા નહોતી, પણ હવે ફોન આવ્યો, કાગળ આવ્યો, એટલે પછી હવે આ માયાનું કામ છે. એટલે એને પૂરો વૈરાગ્ય હતો, પણ બધું બદલાઈ જાય, એના મગજની સ્થિતિ, મનની સ્થિતિ બદલાઈ જાય. કેમ? તો કે દીકરાને જ્યારે ખરેખર વિવેક થયો જ છે, એ લોકોને પસ્તાવો થયો જ છે, તો આપણે માતા કુમાતા ન ભવતી, આપણે માફ કરી દેવા જોઈએ, પછી આપણે બધું છોડી દેવું જોઈએ, આપણી ફરજ બને છે, આપણે આમ બાળકોને સાચું એમ કરીને આ લોકો બિચારા ત્યાં પહોંચી જાય. પણ ત્યાં ગયા પછી એની જે સ્થિતિ થાય એના પૂછશો, એ તો જાણતા હશે. તો ગયા પછી મન મેળવે કે ના આપણું કર્તવ્ય છે ને આપણે મદદ કરવી જોઈએ, એમ કરીને ચાલે. પણ ત્યાં પછી એને બેબી સિટિંગ માટે બોલાવે કે બીજા કામ માટે બોલાવે. તો માયા આવું કરે. કેમ? અચાનક તમને બી ઈચ્છા થઈ ગઈ, તમે તો નક્કી કર્યું હતું કે નથી જ જોયું,
મારા આવું કરે એટલે આપણા જીવનમાં બહુ પ્રતિકૂળતા હોય, આપણે નિરાશ થઈ ગયા, પણ એવું કંઈક જન્મેવા એવું કંઈક સૂજે એટલે આપણે વળી પાછા સંસારમાં દોડવા માંડી. ના ના ના, તમારી ભૂલ હતી, અમારો આ દીકરો ખરેખર ભગવાને કંઈક સામું જોયું. બરાબર ભાઈ, આવું જ્યારે થાય ને ત્યારે સુખ મળવાની સંભાવના નથી જ, સમજી લેવાનું. તમારે સારું લગાવવા જવું હોય તો જાઓ, તમારે સેવા કરવી હોય તો કરો, જે તમને લાગતું હોય કરો, પણ એમાંથી સુખ મળે એ વસ્તુ ખોટી છે, શક્ય જ નહીં. ઉપેક્ષમ એટલે આવી ઉપેક્ષા કરતા શીખવું, ફસાવવું નહીં. જે વાતાવરણ હોય એને અનુરૂપ તમે વ્યવહાર કરો, પણ કશામાં ફસાવાની જરૂર નથી. સુખ મળશે તો શેનાથી મળશે? પોતાના સ્વરૂપને જાણવાથી. માટે બ્રહ્મ એવું વિજ્ઞેયમ અસત્ય સર્વ સંસાર રસાભાસાદિ દૂષિત ઉપેક્ષ બ્રહ્મ વિજ્ઞેયમ ઇતિ વેદાંત ડિંડિમઃ. સુખની અપેક્ષા જરૂર રાખવી, પણ જગત પાસેથી સુખની અપેક્ષા રાખવાની જરૂર નથી. જગતની ઉપેક્ષા કરી, ઉપેક્ષા એટલે કોઈને સુખ નહીં આપવાનું એવું પણ નહીં. આપણા વચનના નિયમો યાદ રાખવાના. જગત નકામું છે એટલે શું? પછી જગત એટલે આ શરીર પણ જગત જ કહેવાય, એટલે એ નકામું જ છે સુખ માટે. પણ એને સેવાની જરૂર પડે, માંદા પડીએ તો પછી આપણી સાથે રહેનારા એને જરૂર પડે તો આપણું કર્તવ્ય કરો, સેવા કરો, બીજાને મદદ કરો, સુખ આપો, એ બધું જરૂર, એ તો હોવું જ જોઈએ અને એ જ હોવું જોઈએ. કારણ કે એમાં આનંદ છે, નહીં કે બીજા માટે. આપણા મનને શાંતિ છે એનાથી, આપણને સંતોષ થાય છે અને આપણો સ્વભાવ છે. હવે આપણે એ ચાલુ રાખીએ. હવે બહુ કરીએ, હવે એવું કોઈને નહીં કરવું, તો એનો અર્થ કે હજી ઘણું શીખવાનું બાકી છે, ઘણું શીખવાનું બાકી છે. આપણો સ્વભાવ બદલાવવો જોઈએ નહીં, સાચો સ્વભાવ બદલાવવો જોઈએ નહીં. એ જે છે જાળવી રાખવાનું, આપણે આપવાનું ચાલુ રાખવાનું. કોઈ કદર કરે કે ના કરે, કોઈ આપણી બંધનસાનો દુરુપયોગ કરે તો એ એમનો પ્રશ્ન છે, ભલે કરે. એટલી હિંમત આવી જાય, ઉદારતા આવી જાય, ભલે કરે, આપણું શું જાય છે? એનાથી એને સંતોષ મળતો એ કરે. આપણે કંઈ ગુમાવતા નથી. એ રીતે આપણે તો લુઝર છીએ જ નહીં. એટલે હિંમત બતાવવી પડે. ધીરે ધીરે તમે એ બધી હિંમત કેળવતા જાઓ, પછી સમજાય કે આપણા જેવી તાકાત જગતમાં ક્યાંય નથી. આપણા જેવી તાકાત એટલે ઈશ્વરની, સેવાની તાકાત છે, ઉદારતાની તાકાત છે, દૈવી સંપત્તિની તાકાત છે. યુ અર્ન ધીસ. આપણે આ કમાણી કરી શકીએ. બ્રહ્મજ્ઞાન જ્યારે થાય ત્યારે, પણ આ બધી કમાણી જરૂર કરી શકીએ. કામ કરતાં કરતાં, કામ છોડી દે તો કંઈ ના થાય, કામ કરતાં કરતાં આ બધું થાય. તો હવે શું કરવું? એના માટે આગળ કહે છે, આમાં હજી પ્રમાણને ધ્યાનમાં રાખીને કશું કહેવાનું બાકી રાખ્યું છે એને. યદા ચર્વવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્ય અંત ભવિષ્યતિ. ઉપનિષદ એવું કહે છે કે જો મનુષ્ય આ ચામડાથી આખા આકાશને મઢીને, ચામડાથી આપણે પગને ઢાંકી શકાય, તો ચામડાથી તમે આકાશને ઢાંકી શકો? જો તમે એવું કરવામાં સફળ થાવ તો જ તમે બ્રહ્મજ્ઞાન વિના સુખ મેળવી શકો. સમજ પડી? એટલે એ વસ્તુ શક્ય જ નથી. અર્થાત બ્રહ્મજ્ઞાન વિના સુખ શક્ય જ નથી. આત્મસ્થમ ये अनुपश्यन्ति धीराः तेषां सुखम शाश्वतम न इतरेषां. શ્રુતિના એક બહુ સરસ વાક્ય છે. તમ આત્મસ્થમ ये अनुपश्यन्ति धीराः. આત્મામાં સ્થિત પ્રજ્ઞતા જેને પ્રાપ્ત કરી, આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરી તે ધીરાહ અનુપશ્યન્તિ સુખમ. સુખમ તો એને જ મળે છે જે આત્માના દર્શનમાં સ્થિત છે. આત્મનિવ આત્મના તુષ્ટ, એને જીવનમાં સુખ મળે છે. ન ઇતરેષામ. શાશ્વત સુખ મળે છે, જરાતર નહીં, કાયમી સુખ, શાશ્વત સુખ મળે છે. બીજા કોઈ મનુષ્યને આ સુખ મળતું નથી. એટલે કે આત્માનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું એને જ સુખ મળે છે. એટલે આત્મા જ આખા જગતનું અધિષ્ઠાન છે, આત્મા જ આનંદ સ્વરૂપ છે. અને જગતમાં ક્યાંય પણ સુખ છે. આ જીવાત્માઓ છે ને, સૃષ્ટિની અંદર આ જીવાત્માઓ પોતાનું જીવન કેમ જીવી શકે છે? તો વિચાર કરો કે જો આપણા જીવનમાં સુષુપ્તિ ના હોત તો આપણે જીવન જીવી શકત? આપણું શારીરિક શ્રમ દૂર થાય છે તો ખરું, પણ માનસિક શ્રમ પણ દૂર થાય છે ને. મોટા ભાગનું દુઃખ, શોક, નિરાશા
ઊંઘી ગયા એટલે આપણને જે આનંદનો અનુભવ થયો એને કારણે બીજે દિવસે આપણે જીવી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ. એટલે પેલું દુઃખ ગયું નથી, પણ મને જીવવાનું બળ તો મળ્યું ને. બીજે દિવસે પાછા આપણે એ દુઃખને જ પાછું બરાબર મનમાં રાખી લઈએ અને પાછું હું દુઃખી એમ જ યાત્રા શરૂ કરી બીજા દિવસની. પણ છતાંય બળ ક્યાંથી મળ્યું? જીવન જીવવાનું બળ ક્યાંથી મળ્યું? કલ્પના કરો કે જે ઊંઘી ના ગયા હોત, ઊંઘ આવી જ ના હોત અને રટણ ચાલુ જ રાખ્યું હોત કે હું દુઃખી અને જે બધું સહન કર્યું એમાં જ આપણે એવી સ્થિતિમાં હોઈએ તો બીજે દિવસે પણ જીવવાની શક્તિ આપણી જતી રહે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવું ચાલુ રહે તો મગજનું સંતુલન જતું રહે. લોકોને જતું રહે છે. લોકો ઊંઘ આવી બેસે છે, ઊંઘ નથી આવતી. દુઃખની માત્રા વધતી જાય, ચિંતાની માત્રા વધતી જાય તો ઊંઘ જતી રહે. એટલે સુષુપ્તિ આનંદ અનુભવ કરાવે છે. આ જે આનંદ અનુભવ છે એ દરેક જીવને જીવન જીવવાનું બળ આપે છે, નહીંતર જીવન શક્ય નથી. તો ઉપનિષદ કહે છે કે કો હિયવાન્યાત કહ પ્રાણ્યાત, જો પરમાત્મા સિવાય આનંદ સ્વરૂપ પરમાત્મા સિવાય બીજું કોઈ હોત જ નહીં તો કોણ સૃષ્ટિમાં જન્મ લે? જન્મ તો લે કોઈ જીવે જ કેવી રીતે? યદ એશ આકાશ આનંદો ન સ્યાત, જો સૃષ્ટિમાં આનંદ ના હોય તો જીવાત્માઓ જીવન પણ ના જીવી શકે. એટલે બધાના જીવનની ઉત્પત્તિનું કારણ પણ કોણ છે? આનંદ સ્વરૂપ આત્મા. બધાના જીવનનું કારણ પણ કોણ છે? આનંદ સ્વરૂપ આત્મા. અને બધા પછી જાય છે તો ક્યાં જાય છે? એટલે સુષુપ્તિ એક જ વસ્તુ કહી દે છે, બધું આપણને સમજાવી દે છે કે તમે જાગ્યા પહેલા શું હતું? જાગ્યા પહેલા કઈ અવસ્થા હતી? સુષુપ્તિ. સુષુપ્તિમાં શેનો અનુભવ હતો? કોણ હતું? મન, બુદ્ધિ, અહંકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ કશું નહોતું. કોણ હતું? હું હતી, શુદ્ધ હું, એટલે કે ચૈતન્ય. તો જાગતા પહેલા કોણ હતું? ચૈતન્ય. તો જાગીએ છીએ ત્યારે કોણ છે? ચૈતન્ય. વળી પાછા સુઈ જઈએ ત્યારે કોણ છે? ચૈતન્ય. તો ચૈતન્યમાંથી જાગ્યા, ચૈતન્યમાં છીએ અને સુઈ જઈએ છીએ તો શેમાં વિલીન થઈ ગઈ છે? ચૈતન્ય. આવું કંઈ હોય નહીં, આ તો ખાલી કહેવાય. બાકી ચૈતન્ય જાગ્યું, ચૈતન્ય છે અને ચૈતન્ય લય પામે. જળ હતું એમાંથી લહેર જન્મી, આપણે બોલાઈ ગયા, હા જળ હતું લહેર જન્મી એટલે બીજું કોઈ જન્મ એવું માની લીધું. પણ કોણ જન્મ્યું? લહેરના રૂપમાં કોણ જન્મ્યું? જળ. લહેર છે ત્યાં સુધી કોણ છે? અને લહેર જ્યારે લય પામી ગઈ ત્યારે કોણ છે? તો કોણ જન્મ્યું? જળ. કોણ જન્મ્યું? કોની સ્થિતિ છે? જળને. કોણ મૃત્યુ પામ્યું? કોનો લય થયો? જળનો. આવું હોય? આવું હોય? તો કોનો જન્મ છે? કોની સ્થિતિ છે? કોનો લય છે? હા છે. જળના દૃષ્ટિબિંદુ તો નથી, ચૈતન્યના દૃષ્ટિબિંદુ તો નથી. તો પછી આ સુષુપ્તિ એટલે શું? સૃષ્ટિ એટલે જાગ્રત અવસ્થા એટલે શું? સ્વપ્ન અવસ્થા એટલે શું? સુષુપ્તિ અવસ્થા એટલે શું? કોની અવસ્થા? કોણ એવું કહે છે હું જાગ્રત છું? એની સામે જુઓ. કોણ એવું કહે છે કે ઊંઘી ગયો? એની સામે જુઓ. કોણ એવું કહે છે કે સ્વપ્ન જોયું? એને ઓળખો. તો એ તો જાગતો નથી, સૂતો નથી, સ્વપ્ન નથી જોતો. એ તો શું કરે છે? બસ છે. એ કેવો છે? જળ જેવો છે? તો કે ના, જ્ઞાન સ્વરૂપ છે. મારે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે? ના, એ પોતે જ મને કહે છે કે હું છું. એક પોતાનું સ્વરૂપ જણાવે છે. એમનામ જ સત, એમનામ જ ચિત્ત. અને કેટલા છે? એક જ છે. તો હું કોણ છું? જાગ્રત હું, મનુષ્ય હમ, પુરુષો હમ, સ્ત્રી હમ. હું એટલે કોણ? કોણ છે? દેવ કહે છે કે હું છું. દેવ બોલ કરે છે કે હું મનુષ્ય છું. દેવ કશું નથી બોલતો. તો બીજું તો અંદર ચૈતન્ય છે. ચૈતન્ય કહેવાનું ના હોય છતાં એવું કહે કે હું આ છું. તો એનો અર્થ કે ભાઈ સાંભળો, ધ્યાનથી સાંભળો. કોનો અવાજ છે? અહંકારનો અવાજ છે, અજ્ઞાનનો અવાજ છે કે ચૈતન્યનો અવાજ છે? ચૈતન્ય કહેવાની જરૂર નથી, કારણ કે એ જ છે. કોઈ એવા અન્ય કફ પ્રાણ્યાત, એના સિવાય કોઈ બીજું હોય તો એ શ્વાસ લેતું હોય ને તો એનો જન્મ થાય ને, તો એ જીવતું હોય ને તો એ મરી જાય ને. એનો અર્થ મૃત્યુ જ નથી, લય જ નથી. આ કથા નથી, આ સત્ય છે. આ પેલી કથા છે, હું જાગી, હું અહીં ગઈ, હું ત્યાં ગયો, હું આવો, એ બધી કથા છે. એને આપણે સત્ય માની લીધું. પછી થાય શું? થાય શું? એટલે કે વિજ્ઞેયમ બ્રહ્મ વિજ્ઞેયમ. એટલે આનંદ જ સૃષ્ટિનું સત્ય છે, અધિષ્ઠાન છે. દરેકનું સત્ય આનંદ જ છે. માટે જીવનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? 14મા શ્લોકમાં કહે છે, 6મો શ્લોક. વૃથા ક્રિયા વૃથા લાભાન વૃથા વાદાન મનોરથાન ત્યક્તૈકં બ્રહ્મ
વિજ્ઞેયં ઇતિ વેદાંતરિન્દુનઃ. તો આટલું સમજાઈ ગયું હોય, આટલો વિવેક પ્રાપ્ત થયો કે આ જ સત્ય છે, તો મારે શું કરવું જોઈએ? વિજ્ઞેયં જાણવું જોઈએ. બ્રહ્મ વિજ્ઞેયં બ્રહ્મને આત્માને જાણવો જોઈએ, જાણવો જ જોઈએ. અને એક જ બ્રહ્મને જ જાણવું જોઈએ. બ્રહ્મ સિવાય કશું જાણવાનું મહત્વનું નથી. તો શું કરવું જીવનમાં? શું કરવું? વૃથા ક્રિયા ત્યક્ત્વા. વૃથા ક્રિયા ત્યક્ત્વા એટલે કે આપણી જે જગતમાં લૌકિક બધી પ્રક્રિયાઓ છે, આજે વિષયો મેળવવા, કેમ પ્રાપ્ત કરવા, આયોજન કરવું, પછી એને કેમ રક્ષણ કરવું, એની બધી જે માથાકૂટ છે, મથામણ છે, ત્યક્ત્વા. આ તો ભાઈ આવું તો સાંભળવું પડશે, શું કરીએ? આપણે દુઃખ લાગે ઘણી, આપણને ગમતું હોય એના શાસ્ત્ર કડી વાત કે તો કે તમે વિચાર કરો કે આ છેલ્લે છોડવાનું હોય તો પછી માણસ આટલી બધી માથાકૂટ કરી શું કામ મેળવતો હશે? એને ખબર નહીં હોય તો જ ને. તો પહેલાંની સંસ્કૃતિ આપણી કેવી હતી? એક કહેવત હતી ને, સંતોષી નર સદા સુખી. હવે બધાને સમજાઈ ગયું છે આ કે મોટા મોટા બંગલા બનાવીને, વિશાળ બંગલાઓ બનાવવાને પછી તમે રહેવા જાઓ ને રહેનારા છેવટે પછી 2 જણા બચ્યા હોય તો પછી કેવી હાલત હોય છે માણસ. હવે નોકર ચાકરી નથી મળતા. વ્યવહારિક દ્રષ્ટિએ તમે નિરીક્ષણ કરો ને તો પણ એમ તો છોડો નહીં, આ બંગલામાં નથી રહેવું. એક નાની રૂમવાળા મકાનમાં રહેવા જતા રહો. કોઈ માનસિક રીતે પણ સલામતી હોય, મેન્ટેન કરવાની પણ મુશ્કેલી ઓછી હોય, અને જેટલું ઓછું હોય તમે શાંતિથી મજા કરી શકો એનો. આ તો આખો દિવસ આપણે લોકો એમાંથી નથી શીખતા. આશ્ચર્ય થાય. મોટું મકાન બનાવવું છે એના માટે 25 વર્ષ ખર્ચી નાખશે. તો રહેવા કોણ જશે? બાળકોને તો મોકલી દીધા અમેરિકા, પરદેશ. રહેવાનું કોણ? આમ 2 જણા. પછી અમે પરદેશ જઈએ તો રહે કોણ? એક માણસને રાખો. વિશ્વાસ હોવો. કેટલી માથાકૂટ, કેટલું બધું માણસ કેવું હાથે કરીને બધું ઊભું કરે શાંતિ. એટલે આપણી સંસ્કૃતિનો પાયો કેવો સરસ છે કે સંતોષી સદા ઓછામાં ઓછાથી જીવન ચાલતું હોય તો કોણ માથાકૂટ કરે? ન થવી જોઈએ, પણ કોણ કરાવે છે માથાકૂટ? કોણ કરાવે છે? અંદરના આવેગો અને દેખાદેખી. એટલે વ્યવહારમાં આધ્યાત્મિક ઉન્નતિ ના કરવી હોય, ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખ જીવવું હોય, સુખ જોઈતું હોય તો પણ આ જ કામમાં આવેલું છે, આ જ બોધ કામમાં આવેલું છે. અને માણસે ભગવાને આપણને દરેક ઓછું આપ્યું તો આ માણસ રાત દિવસ બળતરા કરે છે કે પેલાની પાસે ગાડી છે ને મારી પાસે નથી, પેલાની પાસે બંગલો છે ને મારી પાસે નથી, અને એટલે જ મારી પાસે લોકો નથી આવતા, એટલે જ આમ કરી કરીને પોતે દુઃખિત થાય છે. નથી તો સારું. નરસિંહ મહેતા કે ને સુખે ભજો ને ભાઈ, ભજવું નથી મુશ્કેલી છે, ભજવું નથી મુશ્કેલી. બાકી સુખ છે પણ સરખામણી કરીને દુઃખી થાય છે માણસ. શું કામ? પોઝિટિવ થિંકિંગની જગ્યાની જરૂર નથી. સિમ્પલ માન એકમ શરણમ વ્રજ. ભગવાનનું શરણ લો અને છેલ્લે છોડવાનું જ છે. જો તમે બુદ્ધિમાન હો, તમે ત્યાગી લોકોને માન આપતા હો, સંન્યાસીને, જ્ઞાનીને, ભગવાન શિવજી જે જ્ઞાનનું પ્રતીક છે એ આપણને પ્રિય હોય, એ શીખવાડતા હોય કે જો આખા સંસારનું વ્યવસ્થા તંત્ર મારા હાથમાં છે, પણ મારી તમે સામગ્રી સામે જુઓ, મેં કેટલી સામગ્રી રાખી છે. મહોક્ષ ખટવાંગમ પરશુરજીનમ છે ને, કેટલી 7 કે 8 વસ્તુઓ છે. ભિખારી જેવો વેશ છે, પણ દેવતાઓ એની પાસે આવવું પડે, ઝૂકવું પડે છે. શેના માટે? અઢળક સમૃદ્ધિ માટે. તો પછી કેમ ભગવાન તમે મોજથી નથી રહેતા? ત્યારે જમે આડંબર બતાવો ને, જરૂર નથી. કોણ ઉપાધિ કરે? આપણે બોધ તો લઈ શકીએ, જરૂર નથી. ત્યક્ત્વા હું છોડી ગયો. હવે તો છોડી શકાય. નાની ઉંમર બનાવે તો આપણે ના કહી શકીએ, પણ મોટી ઉંમર ના આવે તો આ બધી માથાકૂટ છૂટી શકે કે આજે આ બનાવું, કાલે પેલું બનાવું, આજે આવા કપડાં, આજે એને મળવા ગયા, હવે છોડવાનો સમય આવી ગયો. ત્યક્ત્વા વૃથા ક્રિયા વૃથા આલાપાન. વૃથા આલાપાન એટલે આજે આ નિરર્થકાની ભાષણાની જે મળે એને પકડીને આપણે એને વાતો કર્યા જ કરવી ને બધું, આની વાતો કરીને પેલાની વાતો કરીને લોકોના જીવનમાં રસ લેવો અને બીજી બધી વાતો એ બધું છોડો. પછી વૃથા વાદાન. આ તો બહુ મહત્વનું છે. વૃથા વાદાન, દલીલો કરવી. દલીલો કરવામાં બહુ લોકોને મજા આવે, બહુ જ મજા આવે. અને કારણ વગર દલીલોની તો ફેંકો શું કહેવાય, ફેંકમ ફેંક એ લોકો બોલ કર્યા કરે, કશું ના હોય. અને આપણે એના પ્રભાવમાં આવી જાય, આપણને એમ તક આ માણસ ખરેખર આવો જ હશે.
એક માણસે મને એટલું બધું એનું વર્ણન લાંબુ લાંબુ કર્યું તો મને એમ કે આ ખરેખર આ તો એન્જિનિયર છે અને આ કક્ષાનો માણસ છે. પછી કંઈક નાનું કામ હતું ને તો મેં એને બતાવ્યું કે આટલું કામ રિપેર કરે જરાક આપણે તો દેખાય જ નહીં. પછી એના ઘરે કંઈક કોઈ કામ જવા દે ને પત્ની કહે છે કે તમે એવું કહો છો કે એન્જિનિયર છે? કોણે કીધું તમને? હું તો 12મી પાસ નથી. પછી મને બહુ